શીખવી, કારણ કે રાજની ભાષા હતી. મુસ્લિમ રાજાઓ સાથે વ્યવહાર કરવો એટલે તમારે ઉર્દૂ શીખવું પડે. અને ઉર્દૂ શીખવવા માટે રાયધણજી કચ્છના જાડેજાને ફકીર દ્વારા ઉર્દૂ શીખવવામાં આવતું, ને એમાં ફકીરે રાયધણજીનું જે માઇન્ડ હતું એને ડાયવર્ટ કરી નાખ્યું ને રાયધણજીએ ઇસ્લામ સ્વીકાર્યો. રાયધણજીએ ઇસ્લામ સ્વીકાર્યા પછી માંડવીના મંદિરોને તોડવાનું શરૂ કર્યું અને એણે એવું એલાન આપ્યું કે કચ્છમાં કોઈ મંદિર ન બચવું જોઈએ. કારણ કે મત બદલાણો, જ્યાં મત છે ત્યાં ઈશ્વર છે. મેં કીધું એમ કે ઈશ્વરનું અસ્તિત્વ બચાવવા માટે પણ ધર્મ જરૂરી છે. મત બદલાણો એટલે ઈશ્વર પણ ખતરામાં આવી ગયા. મંદિરો તૂટવાનું શરૂ થયું અને અહીંથી સંદેશ અંજારના મેઘજી શેઠ પાસે જાય છે. મેઘજી શેઠ ત્યારે કચ્છના રાજ પરિવાર સાથે જોડાયેલા, અને મેઘજી શેઠ દ્વારા એક ફોજ તૈયાર કરવામાં આવે છે અને ધર્મ બચાવવા માટે મેઘજી શેઠ કચ્છના રાજમહેલ ઉપર હુમલો કરી અને રાયધણજીને જેલમાં પૂરે છે અને ધર્મ રક્ષા કરે છે. આ મેઘજી શેઠનો પણ ઇતિહાસ છે. તમારે બધાએ બીજાના ના વાંચો, પણ કમસે કમ તમારા સમાજના તો વાંચો, કે ફરી કોઈક મેઘજી શેઠ તમારામાંથી બહેનો પ્રગટ થાય અને ફરી કોઈક આજે લવ જેહાદથી પીડાતી પ્રજાને બચાવે, ગૌ હત્યાથી પીડાતી પ્રજાને બચાવે, રાષ્ટ્ર વિરોધી જે તત્વો છે એના વિરુદ્ધ પ્રજાને બચાવે. તો મેઘજી શેઠ ક્યારે આવશે? જ્યારે મજબૂત ચરિત્રવાળી સ્ત્રી સમાજમાં હશે તો મેઘજી શેઠ જન્મે. ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જો તમે બનાવો બહેનો મનગણત, તો ત્યાં મેઘજી શેઠ જન્મે નહીં. ત્યાં શિવાજીએ ન જન્મે, ત્યાં રાણા પ્રતાપ પણ ન જન્મે. એટલે સ્ત્રી ચરિત્ર પણ ખૂબ જ જરૂરી છે. આવા ભૂદેવો દ્વારા જે આધ્યાત્મ આપના સુધી પહોંચે છે એ આધ્યાત્મ ઘરે જાય, રામ અને કૃષ્ણનું ચરિત્ર ઘરે જાય અને ઘરોઘર હિન્દુ સમાજમાં મજબૂત વીર પુરુષો જન્મે, જે ધર્મ જ્ઞાતા તો હોય જ, પણ જેનામાં શાસ્ત્રનું પણ જ્ઞાન હોય અને આ રાષ્ટ્રની રક્ષા કરે. આપ બધાને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન, અને જે આયોજક પરિવાર છે એને પણ મારા તરફથી ખૂબ ખૂબ વંદન. આવા આયોજનો આપના તરફથી થતા રહે અને આવા ભૂદેવોની વાણીનો લાભ અમને પણ મળે એવી આપ બધા પાસે અપેક્ષા, શુભકામના. જય શ્રી રામ. ધન્યવાદ, આભાર. હું વિનંતી કરું શ્રી અત્રી મુનિભાઈને કે તેઓ અહીં આવી અને પૂજ્ય મહાદેવ પ્રસાદની શ્રી આપણી વચ્ચે અંજારથી શ્રી ભાવિકભાઈ પધાર્યા છે. શાસ્ત્રીશ્રીને વિનંતી કે તેઓ અહીં આવી અને શ્રી ચંદે પરિવાર વતી પોતાનું સન્માન ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના હસ્તે સ્વીકારે અને આપણને આશીર્વચન પાઠવે. भक्त भक्ति भगवंत गुरु चतुर्नाम वपु एक, इनके पदवंदन कीजिए नाशे विघ्न अनेक. भगवान श्री कृष्णનું સાક્ષાત વાંગ્મય સ્વરૂપ શ્રી ભાગવતજીને વંદન. વ્યાસપીઠ પર બિરાજમાન અમારા પરમ મિત્ર શ્રદ્ધેય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, એમના ચરણોમાં વંદન. સમ ઉપસ્થિત સંત વૃંદને પ્રણામ. તેમજ જેને આ ભગીરથ કાર્ય કર્યું છે અને જેના પ્રાંગણની અંદર આપણે બધાએ માંડવી બેઠા છીએ એવા ચંદે પરિવાર અને આપ સૌ શ્રોતાજનો, આપ દરેકના હૃદય કમળની અંદર બિરાજમાન ભગવાનને વંદન. મારા પૂર્વ વક્તાશ્રીઓએ રાષ્ટ્ર પ્રવૃત્તિની વાત કરી. વ્યાસજીને પણ આ ચિંતા વર્ષો પહેલાં થઈ હતી. વ્યાસજીએ તો પોતાના બંને હાથ ઊંચા કરી અને કહ્યું, સત્યમ સત્યમ પુનઃ સત્યમ ભુજમુત્થાય ચોચ્યતે. હું મારા બંને હાથ ઊંચા કરી ઈશ્વરની સાક્ષીએ કહું છું કે હે કલિયુગના જીવો, જો ધર્મનું રક્ષણ કરવું પડશે, જો ધર્મનું રક્ષણ કરવું હોય તો એના માટે આપે દરેકે જાગૃત થવું પડશે. અને ધર્મની રક્ષા કરવી એ ક્યારે સંભવ છે? કે જ્યારે આપણે ધર્મનું આચરણ કરશું ત્યારે. ધર્મનો અર્થ થાય છે કે ધારાયતીથી ધર્મ, એ તો બધા અર્થો છે જ, પણ ધર્મનો સીધો સાદો જો અર્થ આપણે સ્વીકારવો હોય તો એક જ અર્થ છે કે આપણું કર્તવ્ય.
આપણું કર્તવ્ય બધી જુદી જુદી જગ્યાએ પથરાયેલું છે. પછી એને આપણે રાષ્ટ્ર પ્રવૃત્તિ તરફ લઈ જઈએ, ધર્મ પ્રવૃત્તિ તરફ લઈ જઈએ, આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ લઈ જઈએ. વલ્લભાચાર્યજીએ 13 પ્રકારની જે શુદ્ધિ બતાવી છે, જેની અંદર દ્રવ્ય શુદ્ધિ, કાલ શુદ્ધિ, મંત્ર શુદ્ધિ, એમાં બધી જ શુદ્ધિઓમાં સૌથી પહેલી શુદ્ધિ બતાવી છે કે રાષ્ટ્ર શુદ્ધિ. જો રાષ્ટ્ર શુદ્ધિ હશે તો જ આપણે આ માંડવાની નીચે આપણે બેસીને સત્સંગ કરી શકશું, તો જ આપણે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા જેવા આપણે વક્તા મળે ને તો આપણે કથા સાંભળી શકીએ 1 મહિનાની. માટે ધર્મનું આચરણ મારું જે કર્તવ્ય છે, એવી સુંદર મજાની રાષ્ટ્ર પ્રવૃત્તિની વાત કરી. ભાગવતજીની આજની આ દિવ્ય કથામાં પ્રારંભમાં જ પૂજ્ય વક્તાશ્રીએ એક બહુ સારી વાત કરી કે સત્સંગથી ભગવાન જે પ્રસન્ન થાય છે, તો કલિયુગમાં એવું બીજું કોઈ સાધન નથી કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય. અને એક વાતનો બહુ આનંદ છે કે અહીંયા કને તો ભાગવતજીના બધા સાધકો બિરાજમાન છે. હાથની અંદર ભાગવતજી લઈ અને ભાગવતજીની કથા શ્રવણ કરે છે. અને એમાં ભાગવતજીના 11મો સ્કંદ, દ્વાદશાંગો વૈ પુરુષ, ભગવાન 12 અંગવાળા છે. એમાં 11મો સ્કંદ જે જ્ઞાન છે, ભગવાનનું મસ્તક છે, એમાં સત્સંગનો મહિમા આજે આપણે બધાએ સાંભળ્યો. એમાંનો મહાદેવભાઈ પહેલો જે શ્લોક છે કે ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ. હું જે પ્રસન્ન થાઉં છું સત્સંગથી, અને સત્સંગનો પ્રભાવ કેટલો બધો કે એક હાથીની યોની મળ્યા પછી પણ પાંડ્યવંશીય રાજા જે ગજેન્દ્ર મોક્ષની આપણે જે કથા સાંભળીએ છીએ, તો આ હાથી જે પ્રાર્થના કરે છે ભગવાનને કે યેને દમ ચ ઇદમ સ્વયં યોસ્માચ્ચ પરસ્માચ્ચ, જે પ્રાર્થના કરી એ પ્રાર્થના કઈ હતી? એ હાથી કેવી રીતે પ્રાર્થના કરી શકે? એ કોનો પ્રભાવ છે કે હાથીની અંદર પણ આવી વાણી આવે અને હાથી પ્રાર્થના કરે? હાથી એટલા માટે પ્રાર્થના કરે છે કે પૂર્વજન્મમાં એ પાંડ્ય વંશીય રાજા હતો અને રોજ સત્સંગ કરતો, રોજ આ સ્તુતિ કરતો, અને આ સ્તુતિની અસર એટલી બધી હતી કે હાથીની યોનિમાં ગયા પછી પણ આ સ્તુતિ ભૂલ્યો નથી. સુખદેવજી મહારાજે દર્શન કરતા રાજા પરીક્ષિતને કહ્યું કે રાજન, આપંજઃ કૌંજરીમ યોનિમ આત્મસ્મૃતિ વિનાશિની. હાથીની જે યોની છે તે આત્મસ્મૃતિ વિનાશિની છે. હાથીને બહુ યાદ નથી રહેતું, છતાં પણ આવી યોનિમાં ગયા પછી પણ નિત્ય કરેલું સત્સંગ, નિત્ય કરેલું ભજન જો હાથીની યોનિમાં ગયા પછી પણ યાદ રહેતું હોય તો આપણે બધાએ માનવ બન્યા છીએ. ને 1 મહિના સુધી જો અહીંયા કને કથા સાંભળી હોય તો કલ્યાણ કેમ ન થાય? હું એટલું જ કહીશ કે જેમ રાજા પરીક્ષિત અમર થઈ ગયા, આટલા વર્ષો પછી પણ આપણા રાજાના ગુણો સાંભળીએ છીએ, એમની કથાઓ સાંભળીએ છીએ, એમ હું ચોક્કસ ખાતરીપૂર્વક કહું છું કે આવનારા વર્ષોની અંદર કચ્છ જિલ્લાની અંદર એક એવો આ મિસાલ ઊભો થઈ ગયો કે ભવાનજી ચંદી પરિવાર દ્વારા 1 મહિનાની કથા, અને ભુલજી બાપા એ પણ આખા અમર થઈ ગયા, એનો પરિવાર આખો અમર થઈ ગયો કે 1 મહિના સુધી પોતે તો પવિત્ર થયા, પણ બાપા હું હૃદયપૂર્વક કહું છું કે તમારા માધ્યમથી કેટલા લોકો પવિત્ર થઈ ગયા છે, અકલ્પનીય છે. મહાપુરુષ સંશ્રય, મહાપુરુષોની આ કેટલી બધી હાજરી, કારણ કે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું વ્યક્તિત્વ એવું છે કે દરેકને ખૂબ પ્રિય લાગે છે. એમની જે કથા છે એ જેમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા નહોતા કરતા પણ દર્શન કરાવતા હતા, તો આપણે પણ બધા અહીંયા કને એવી જ અનુભૂતિપૂર્વક 1 મહિના સુધી આમને આમ કથા સાંભળી ખરેખર આપણા બધાનું પણ અહોભાગ્ય છે. વિશેષ ન કહેતા મને અહીંયા કને જે બોલવાનો જે એક અવસર આપ્યો એ બદલ આ પરિવારનો અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનો ખૂબ ખૂબ આભાર. આમને આમ સત્સંગ કરતા રહીએ, આમને આમ ભજન કરતા રહીએ, અને ભગવાન ક્યારેક એવી કૃપા કરે કે બાપાનો એક સંકલ્પ છે કે 1 વર્ષ સુધીની ક્યાંક કથા થાય તો ફરી પાછું આપણે કચ્છની આ પાવન ધરા પાવન થાય. એક અભ્યર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્રેથી જેમના નામ બોલું એ ઝડપથી અહીં આવી અને શ્રી ભુલજીભાઈ ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના વરદ હસ્તે સન્માન સ્વીકારે. અંજારથી પુનિતભાઈ પંડ્યા, કથાકાર શ્રી ભૂદેવ. માધાપરથી શ્રી ભાવેશભાઈ આચાર્ય. ભાલકા તીર્થથી ભાવનાબેન અને પ્રજ્ઞાબેન પધાર્યા છે, એમને પણ ખાસ વિનંતી કે તેઓ અહીં પધારે. ભાવનાબેન અને પ્રજ્ઞાબેન, ભાવેશભાઈ આચાર્ય માધાપર.
શ્રી નવીનભાઈ સોની અને બુલજી દાદાના કુટુંબી જે રાજકોટથી આવ્યા શ્રી જયંતિભાઈ, એમને ખાસ વિનંતી કે તેઓ અહીં પધારી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે. શ્રી નવીનભાઈ સોની અને શ્રી જયંતિભાઈ. ચંદે પરિવાર નુખના સમાજના અગ્રણીઓ અહીં પધાર્યા છે. એમને ખાસ વિનંતી કે તેઓ અત્રે આવી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે અને શ્રી બુલજી દાદાનું સન્માન કરે. અંજારથી પધારેલા વિજયાબેન અને પૂજાબેન પલણ પણ આપણા ડૉક્ટર મહાદેવ પ્રસાદનું સન્માન કરશે. એમને પણ ખાસ વિનંતી કે તેઓ અહીં આવી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદનું સન્માન કરે. અહીંથી જે નામ બોલાય એ ઝડપથી અહીં આવી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે, કારણ કે હજી આપણો રાધે કિશોરી ભજન બાકી છે અને શ્રીમદ ભાગવત ભગવાનની આરતી પણ બાકી છે. નયનાબેન અને હિનાબેન, એમને પણ વિનંતી કે તેઓ અહીં પધારી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે. શ્રી ચંદે પરિવાર નુખના ભાઈઓ શ્રી ડૉક્ટર મુકેશભાઈ ચંદેની આગેવાની હેઠળ અહીં પધારશે અને શ્રી મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરશે. પ્રમુખ સ્વામી રાજગુરુ મહિલા મંડળના હોદ્દેદારો પણ અહીં પધાર્યા છે. એમના પ્રમુખ શિલ્પાબેન ગોર અને બહેનોને વિનંતી કે તેઓ પણ અહીં પધારી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે. શ્રી જયંતિભાઈ જે બુલજી દાદાના કુટુંબી છે અને શ્રી નવીનભાઈ સોની પણ પૂજ્ય વક્તાશ્રીનું સન્માન કરશે. ખાવડા લોહાણા મહાજન ખાવડાના સદસ્ય શ્રી શાંતિલાલભાઈ રતનસિંહ રાય કુંડલભાઈને પણ વિનંતી કે તેઓ પણ પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે. સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ સાથે સંકળાયેલા શ્રી કૃષ્ણા ગ્રુપ ગાંધીધામથી અહીં પધાર્યા છે. તેઓ આપણા પરમ પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા અને શ્રી આપણા આદરણીય વડીલ પૂજ્ય બુલજી દાદાનું સન્માન કરશે. શ્રી કૃષ્ણ કૃપા ગ્રુપ ગાંધીધામ. હિન્દુ યુવા મહિલા સંગઠનના બહેનો પધાર્યા છે. એમને પણ વિનંતી કે તેઓ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે. હિન્દુ યુવા મહિલા સંગઠન મંજુલાબેન ગોર, એમને વિનંતી કે તેઓ અહીં પધારી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે. જેમણે સન્માન કરી લીધું હોય અને જેમનું સન્માન થઈ ગયું હોય એ તેઓ કૃપયા પોતાની મૂળ જગ્યાએ આવીને બેસી જશે. જેમ જેમ સન્માન થતા જાય અને સન્માન એવી જ રીતે તેમ તેમ એ લોકો પોતાની મૂળ જગ્યાએ આવીને બેસી જશે. વ્યાસપીઠ પાસે આપણે વધારે સમય ઊભા ન રહીએ. સન્માન થઈ ગયા પછી તરત જ આપણે આપણી મૂળ જગ્યાએ બેસી જઈએ.
ધનગૌરીબેન ખટાઉ પણ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરવા માગે છે. એમને પણ વિનંતી કે તેઓ પણ અહીં વ્યાસપીઠ પાસે આવી જાય અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે. શ્રી ફકીરભાઈ કુંભાર પણ શાસ્ત્રીજીનું સન્માન કરવા માગે છે. એમને પણ વિનંતી કે તેઓ અત્રે આવી અને શાસ્ત્રીજીનું સન્માન કરે. હિન્દુ યુવા મહિલા સંગઠનના મંજુલાબેન ગોર, શ્રદ્ધાબેન ગોરને વિનંતી કે તેઓ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે. ભાગવત ગ્રુપને વિનંતી કે જે બહેનો અહીં સતત સેવાઓ આપે છે એમને પણ વિનંતી કે તેઓ પણ અત્રે આવી અને પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરે. આપણી વચ્ચે શ્રી તેજસભાઈ જોશી પણ શાસ્ત્રી શ્રી પધાર્યા છે. એમને પણ વિનંતી કે આપ અહીં પધારી અને શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદના હસ્તે સન્માન સ્વીકારો. શ્રી તેજસભાઈ જોશી. રામ ભરોસે ગ્રુપના સદસ્ય બહેનોને વિનંતી કે તેઓ આપણા પૂજ્ય ભૂલજી દાદાનું સન્માન કરવા માગે છે તો તેઓ ત્યાં આપણે ભૂલજી દાદાનું સન્માન કરે. શ્રી રામ ભરોસે ગ્રુપ. જેમણે સન્માન કરી લીધા છે અને જેમના સન્માન થઈ ગયા છે એમને ખાસ વિનંતી કે તેઓ પોતાની મૂળ જગ્યાએ આવીને બેસી જાય, જેથી અન્ય લોકો પણ સન્માનની રાહમાં જ છે. માટે તમામ ભાઈઓને વિનંતી કે સન્માન થઈ ગયા હોય એ પોતાની મૂળ જગ્યાએ આવી જાય. જેમના સન્માન થઈ ગયા છે અને જેમણે સન્માન સ્વીકારી લીધા છે એ તમામને વિનંતી કે તેઓ પોતાની મૂળ જગ્યાએ આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશે, જેથી અન્ય મહાનુભાવો પણ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરી શકે અને એમના પણ સન્માન થઈ શકે. માટે થોડી સન્માનની પ્રક્રિયામાં ઝડપ રાખવા વિનંતી. સન્માન સ્વીકારી લીધા હોય અને સન્માન થઈ ગયા હોય એમને વિનંતી કે તેઓ ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણને હજી રાધે કિશોરી દયા કરો ભજનમાં સામેલ થવાનું છે. હજી ઘણી બહેનો સન્માન કરવા માટે પ્રતીક્ષામાં છે. આપણે સન્માન કરી સન્માન સ્વીકારી અને ઝડપથી આવી જશું મૂળ સ્થાન ઉપર. એટલે ભાગવત ગ્રુપ
પણ સન્માન માટેની પ્રતીક્ષામાં રાહમાં છે. ડૉક્ટર મહાદેવ પ્રસાદનું એમને સન્માન કરવાનું છે. કૃષ્ણા ગ્રુપ ગાંધીધામ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરી રહ્યા છે. આપણે હવે પછી હું ભાગવત ગ્રુપને પણ નિમંત્રિત કરું કે તેઓ ઝડપથી આવી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે. ભાગવત ગ્રુપ જે બહેનો અહીં સતત 1 મહિના સુધી સતત ભાગવતની સેવામાં અવિરત પોતાનો ફાળો સમય અમૂલ્ય સમય આપી રહ્યા છે. વચ્ચે આપણે ઊભા ન રહેતા આપણી ઝડપથી સન્માનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય તો આપણે આપણા મૂળ સ્થાને જશું. ભાગવત ગ્રુપને પણ વિનંતી કે તેઓ સન્માન કરવા ઈચ્છતા હોય તો ઝડપથી વ્યાસપીઠ પાસે આવી જાય. સન્માનના દોરમાં આપણે થોડીક ઝડપ કરશું. ફોટોગ્રાફી કરવી હોય તો આપણે વ્યાસપીઠથી નીચે આવી અને ફોટા પાડશું, જેથી અન્ય પ્રતીક્ષામાં જે ઊભેલા બહેનો છે એ પણ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરી શકે. હજી આપણને રાધે કિશોરી દયા કરો ભજનમાં પણ મગ્ન થવાનું છે. આપણે આ શ્રીમદ ભાગવત કથાની માસ પારાયણ સાંભળ્યું. આવતીકાલે વિરામના દિવસે સવારે 9 થી 11:30 સુધી કથાનો શ્રવણનો સમય છે. ત્યાર પછી હવન અને ભોજન પ્રસાદ મહાપ્રસાદનું આયોજન છે. ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા સાથે આપણે સતત સંકળાયેલા રહીએ એટલે સામે પરિવારના જ ભાઈઓ હિરેનભાઈ અને શ્રી પાંડેભાઈ ત્યાં છે જ, તો આપના મોબાઈલના યુટ્યુબમાં ગ્રુપમાં જોડાવા માટે આપણો એન્ડ્રોઈડ મોબાઈલ એમને આપજો, તો એ ત્યાં સ્કેન કરી અને આપણને ગ્રુપમાં સામેલ કરશે. તો આપ એમની આવનારી તમામ કથાઓ સત્સંગ પ્રવચનો ઘરે બેઠા આપણે સાંભળી શકીશું. તો એમનો પણ મહત્તમ લાભ લેવા વિનંતી. જે લોકોએ હજી સુધી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા ગ્રુપમાં જોઈન્ટ સામેલ ન થયા હોય એમને ખાસ વિનંતી કે સામે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા યુટ્યુબ ચેનલમાં જોઈન્ટ થવા માટે પરિવારના જ ભાઈઓ ત્યાં સેવા આપે જ છે. એમને ત્યાં આપના કેમેરામાં સ્કેન કરાવી અને એ ગ્રુપમાં સામેલ થવા ખાસ વિનંતી છે, જેથી એમની આવનારી તમામ કથાઓ, અન્ય કથાઓ, સત્સંગ પ્રવચનો પણ આપણે ઘરે બેઠા એમને સાંભળી શકીશું.
સન્માનના દોર સાથે આપણે રાધે કિશોરી દયા કરો ભજનમાં સામેલ થશું. સર્વેને વિનંતી કે તેઓ રાધે કિશોરીમાં સામેલ થાય. કસ્તુરબેન કિશોરભાઈ કોઠારી, નીલેશ્વરી બેન, નરેશભાઈ ઠક્કર, રીટાબેન અશોકભાઈ કોઠાર, એ તમામ પરિવારો, હંસાબેન, ભીંડે પરિવાર, જમનાબેન, તન્ના પરિવારને, જ્યોતિબેન, કેસરિયા પરિવારને પણ વિનંતી કે તેઓ પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરે. સાથે સાથે આપણે રાધે કિશોરી દયા કરોનો ભક્તિમાં આપણે તલ્લીન થશું. જેમના સન્માન થઈ ગયા હોય એ સત્વરે વ્યાસપીઠ પાસેથી પોતાના મૂળ સ્થાને જશે. રાધે દયા કરો, રાધે દયા કરો, શ્યામા લાડલી દયા કરો, રાધે કિશોરી દયા કરો. हमसे दीन ना कोई जग में, हमसे दीन न कोई जग में, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो. सदा ढरी दीनन पे श्यामा, सदा ढरी दीनन पे श्यामा, यह विश्वास जो मन ही खरो, यह विश्वास जो मन ही करो, यह विश्वास जो मन ही खरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो. विषम विषय विष ज्वाल माल में, विषम विषय विष ज्वाल माल में, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो. कब हूँ तो करुणा करोगी श्यामा, कब तो करुणा करोगी श्यामा, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो, राधे किशोरी दया करो. श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो, दया करो, राधे दया करो, दया करो, राधे दया
राधे दया करो दया करो राधे दया करो राधे किशोरी दया करो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो श्यामा लाडली दया करो हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राधे किशोरी दया करो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो श्यामा लाडली दया करो राधे दया करो 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 श्यामा लाडली दया करो राधे किशोरी दया करो हमसे दीन ना कोई जग में हमसे दीन न कोई जग में बान दया की तनक ढरो बान दया की तनक ढरो बान दया की तनक ढरो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो सदा ढरी दीनन पै श्यामा सदा ढरी दीनन पै श्यामा यह विश्वास जो मन ही खरो यह विश्वास जो मन ही करो यह विश्वास जो मन ही खरो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो विषम विषय विष ज्वाल माल में विषम विषय विष ज्वाल माल में विविध ताप तापनि जुजरो विविध ताप तापनि जुजरो विविध ताप तापनि जुजरो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो
अब हूँ तो करुणा करोगी श्यामा, कब हूँ तो करुणा करोगे श्यामा। यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। दया करो राधे दया करो, दया करो राधे दया करो, दया करो राधे दया करो, दया करो राधे दया करो। राधे किशोरी दया करो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। શ્રીમદ ભાગવત ભગવાનની આરતી માટે શ્રી ચંદે પરિવારના તમામ સભ્યો તથા ગાંધીધામથી પધારેલ કૃષ્ણા ગ્રુપને પણ વિનંતી કે તેઓ અહીં શ્રીમદ ભાગવત ભગવાનની આરતી માટે વ્યાસપીઠ પાસે આવે. આજે દરેકની લાગણી ને સન્માનમાં જે ઘોડાપુર આવ્યું એટલે મારા શબ્દો પણ વિરામ થઈ ગયા. દરેકની ડૉક્ટર મહાદેવ પ્રસાદ પ્રત્યેની લાગણી ઈચ્છા એવી હતી કે અમે પણ નજીકથી એમને સન્માન કરીએ, એમને માણીએ. અને આપણા ડૉક્ટર મહાદેવ પ્રસાદ તો કેટલા સરળ છે એ આપણને 1 મહિનામાં એમનો પરિચય પણ મળી ગયો છે. એમણે કોઈને પણ આવતા રોક્યા નથી, દરેકને એમને પણ સન્માનિત કર્યા છે. શ્રીમદ ભાગવત ભગવાનની આરતી. સંધ્યા સુમિરન આરતી થયો ઝાલરનો જણકાર ઉતરે મારા વાલમજીની આરતી, જગમાં વર્તાનો જય જયકાર. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। ओ भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती,
पंथ ये पंचम वेद निराला नव ज्योत जगाने वाला अमर ग्रंथ ये मुक्ति पंथ यह पंचम वेद निराला कवि को बनाने वाला हरिदान यही वरदान यही वरदान यही वरदान यही हरिदान यही वरदान यही वरदान यही वरदान यही जग के मंगल की आरती पापियों को पाप से तारती श्री भागवत भगवान की है आरती पापियों को पाप से ओ भागवत भगवान की है आरती पापियों को पाप से तारती भागवत भगवान की है आरती पापियों को पाप से ओ पापियों को पाप से तारती पापियों को पाप से ओ पापियों को पाप से तारती पापियों को पाप से ओ कर्पूरपुरेण मनोहरेण सुवर्णभागवतेन दीप्तभासा सुरंगतेन निराजनतेन पूर्वे मंगलम भगवान् विष्णु मंगलम गरुडाध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं श्री वासुदेवं हरे श्रीधरं जानकी नायकम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरि जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः हस्तैः देवता अभिवन्दनम् आत्मरक्षणार्थम् आत्मा अभिवन्दनम् हस्तौ प्रक्षाल्य मन्त्रपुष्पाण्यादाय ओम जगनेन जगनमय जन्त देवास्तानि धर्माणि वर्धमान्यासन्नादेहनाकं महिमानः स्वतंत्र छत्र पूर्वे साध्याः सन्ति देवाः सत्यं विज्ञानमानन्दं पूर्ण ब्रह्म सनातनं परमं पुरुषं वन्दे श्रीमद्वारवतीश्वर ओम भूर्भुवस्वः पुराणवरदोत्तमाय नमः चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलि तुतिपाठं क्षमापनं च समर्पयामि नृदेहमाद्यं सुलभं सुदुर्लभं प्लवं सुकल्पं गुरुकर्णधालं मयानुकूलेन नभस्वते ऋतं पुमान् भवाब्धि न तरेत्सात्महं भूर्भुवस्वः नमस्कारान् समर्पयामि आत्मा श्रीफળ લઈ યજમાન પરિવાર 4 પ્રદક્ષિણા કરશે યજમાન પરિવાર સિવાયના જે પણ આપણે મિત્રો ઉપસ્થિત છે તે સૌ એક પ્રદક્ષિણા પૂર્ણ કરી ભાગવતજી અને પરમ પૂજ્ય વક્તા ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતાના ચરણોમાં વંદન કરી અને પોતાના સ્થાન તરફ પધારશે એવી વિનંતી ભગવત નામ સાથે આપણે બધા પણ તાલીઓની સેવા સાથે ભગવત નામ લેશું એવી વિનંતી श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय राधे ओ श्री राधे जय
ભજ મન શ્રી રાધે 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 મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે चारु भृंग कवि वृंद भंग मन नृत्य मानवल्ली अते चारु भृंग कवि वृंद भंग मानवल्ली लोका नाम या मूला प्रेम विस्तारी प्रभु जाने सके सरला पटवा शाम शुभम संस्कृता इसके सरला पटवा शाम शुभम राधा माधव नील मणि गो पाल मुरलिया वाले हो नील मणि गो पाल मुरलिया हो राधा माधव नील मणि गो पाल मुरलिया वाले हो श्याम मुरलिया वाले नंदलाल मुरलिया वाले श्याम मुरलिया वाले नंदलाल मुरलिया वाले ओ राधा माधव नील मणि गोपाल मुरलिया वाले हो किशोरी कुछ ऐसा इंतजाम हो जाए किशोरी कुछ ऐसा इंतजाम हो जाए वो जुगा में राधा 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 नाम हो जाए ओ जुगा में राधा 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 नाम हो जाए जुगा में राधा 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 नाम हो जाए किशोरी कुछ ऐसा इंतजाम हो जाए
ગામથી પધારેલા આમંત્રિતો અને ભાવુક ભક્તોએ ભોજન પ્રસાદ લઈને જવાનું છે. कमली वाला मेरा यार मेरे मन का मोहन तू दिलदार मेरे मन का मोहन अरे मेरे मन का मोहन तू दिलदार मेरे मन का ખૂબ ધન્યવાદ સંગીત મિત્રોનો. ફરી આપ સૌને જાહેરમાં આમંત્રણ આપીએ છીએ. કથાનો સમય કાલે 9 થી 11:30 વાગ્યા સુધી, 11:30 થી 12:15 વાગ્યા સુધીમાં સન્માન સમારંભ પૂર્ણ કરી અને કાલનો ક્રમ આપને થોડું ખ્યાલ આપી દઈએ છીએ. 12:15 વાગ્યા સુધીમાં સન્માન સમારંભ, આરતી, મંત્ર પુષ્પાંજલિ અને પ્રદક્ષિણા પૂર્ણ કરી અને 12:30 વાગ્યા સુધીમાં અમારા સંગીત મિત્રો ભોજન પ્રસાદ લઈ અને ભુજથી પ્રયાણ કરી દેશે. ત્યારબાદ આપણે બધા સંદીપભાઈ ચંદે અને ભૂલજી દાદાનો ખૂબ ભાવ છે કે આપણે બધા યજ્ઞમાં આહુતિ આપી, એટલે આપણે સૌ બે વ્યક્તિ સાથે આવી અને આહુતિ આપશું. એક ઓમ નમો ભગવતે વાસુદેવાય તો પણ ચાલશે. લઘુ વિષ્ણુ આજ્ઞા 11 પુરુષ સૂક્ત જ્યારે હોમાશે ત્યારબાદ આપણે સૌ પણ આહુતિ આપી શકશું. આહુતિ આપ્યા બાદ 1 વાગ્યા સુધીમાં દરેક કાર્યક્રમ પૂર્ણ કરી 1 વાગે આપણે